વડોદરા ભાયલીમાં ફાયરિંગનો મામલો 6 આરોપીઓની ધરપકડ કરાઈ એસપી સુશીલ અગ્રવાલનું નિવેદન ગત રાત્રિએ 1:10 વાગે ઘટના ઘટી હતી અરેના 48ના 201-301 પર 2 રાઉન્ડ ફાયરિંગ થયું પોલીસે બીએનએસ 109 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો નજીકની અશ્વમેઘ અપાર્ટમેન્ટમાંથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું ઓફિસમાં દારૂની પાર્ટી બાદ ફાયરિંગની બાતમી મળી હતી રિવોલ્વર મેહુલ ગઢવીનું હોવાનું સામે આવ્યું રિવોલ્વરનું લાયસન્સ છે દારૂની મહેફિલ દરમિયાન મિત્રોએ મજાક કરી મેહુલ ગઢવીને કહ્યું બંદૂક ચાલે છે કેમ નશામાં મેહુલ ગઢવીએ ફાયરિંગ કર્યું 4 કારતૂસ કબજા કરાયા છે મેહુલ ગઢવી અમદાવાદને છે સંજય દવે ઉર્ફે આરડીએક્સ પર 15 ગુના નોંધાયેલા છે ઓફિસ જોગા ભરવાડની છે અને કૃપાલસિંહ નામના શખ્સને ભાડે આપી હતી આ ઓફિસમાં કોઈ વ્યવસાય થતો ન હતો ના આવડું કોઈ લાગતું નથી કે કોઈ કારણવશ એમના ફ્લેટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એવું અત્યારે હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશનમાં સામે નથી આવ્યું જો ઓફિસ છે તે મૂળ ભાડુઆત જોગાભાઈ ભરવાડના નામે હતું એમને એમના મિત્ર કૃપાલસિંહને આપેલું હતું અને આ જો આરોપી છે શક્તિસિંહ રાણા તે કૃપાલસિંહના મિત્ર તરીકે તે જગ્યાનો ઇસ્તેમાલ કરતો હતો ફાયરિંગ અક્યુઝ નંબર 2 મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું બંને રાઉન્ડ એમના દ્વારા ફાયર કરવામાં આવ્યું એ ભાડુમાં લઈને રાખેલી છે ભાડુઆત તરીકે એ અત્યારે આ લોકો ત્યાં ઓફિસનું જો છે મહેફિલ માટે ઇસ્તેમાલ કર્યું છે એવી રીતે જણાઈ આવ્યું છે આ કોઈ આ લોકોમાંથી એ ત્યાં વ્યવસાય કરતા હતા કે નહીં એ હાલ પૂરતું પ્રાથમિક દૃષ્ટિઓથી જણાય હા ભાડા કરાર છે અને એમની અંદર તમામ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે એ ચકાસણી કરવામાં આવશે ગુજસીટોકના કાયદા હેઠળ કન્ટિન્યુઇંગ ઓર્ગેનાઇઝિંગ ક્રિમિનલ એક્ટિવિટી હેઠળની પરિભાષા સેક્શન 2C મુજબ અગર આ જોગવાઈની અંદર ફિટ થતા હશે તો ડેફિનેટલી પોલીસ દ્વારા સંબંધિત સેક્શન્સનો એની અંદર ઉમેરો કરવામાં એ અત્યારે તપાસનો વિષય છે એ ચાલુ છે એ અત્યારે આર્મ્સ એક્ટના ગુના પછી અમે મહેફિલના ગુનાની કાર્યવાહી કરાવશું તો એ એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે આના પહેલા આર્મ્સ એક્ટના અમે રિમાન્ડ મેળવશું અને પછી બીજા ઓફેન્સની અંદર કાર્યવાહી કરવામાં નહીં એ જો ફાયરિંગ કરવામાં આવી છે તે વિન્ડોના બહારથી ફાયરિંગ કરવામાં આવી છે અને બંને બિલ્ડિંગની વચ્ચે એક ખેતર છે અને ખેતરની અંદર સામે 201 અને 301 એક જ સીધી લીટીની અંદર બંને રાઉન્ડ ફાયર થયા છે હાલ પૂરતું કે જેના ઘરે આ ગોલી લાગી છે એમની સાથે આ 6 આરોપીઓ પૈકી કોઈનું પણ કોઈ પણ જાતનું કમ્યુનિકેશન થયું હોય કે કોઈ પણ જાતનું ઝઘડું થયું હોય એ અત્યારે પ્રસ્થાપિત થયું